હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની આગાહી વચ્ચે થરાદ તાલુકામાં વાતાવરણે અચાનક પલટો લીધો છે। દિવસભરની આકરી ગરમી અને બફારા બાદ બીજા દિવસે પણ રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક ઉનાળુ પાકને નુકસાન થયું છે। ભોરોલ સહિત આસપાસના વિસ્તારોમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોના ખેતર પર આવેલા મકાનો અને શેડના પતરા દૂર સુધી ઉડીને પડ્યા હતા, જેના પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ સાથે જ ઉનાળુ વાવેતરમાં લેવાયેલા બાજરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ છે। વરસાદના કારણે પંથકમાં વીજળી ડૂલ થવાની ઘટનાઓ પણ બની હતી, જેનાથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત ખુલ્લામાં રાખેલો ઘાસચારો પણ પલળી જતા પશુપાલકો અને ખેડૂતોને નુકસાન થયું છે। નામ ભારમભાઈ કેશરાજી પટેલ છે, ગામ ભરોલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। ગઈ રાતે વાવાઝોડો અને વરસાદ આવ્યો, તેમાં અમારે પતરાનો શેડ ઉડી ગયો, રહેવાના મકાન પણ ઉડી ગયો અને જે અનાજની સંગ્રહ બોરીઓ હતી એ પણ પલળી ગઈ છે। એટલે અંદાજે અમારે 1.5 લાખનું નુકસાન થયેલ છે। જોકે થરાદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે આ વરસાદ આફત બનીને આવ્યો છે। નાથાભાઈ રઘનાથભાઈ ભોરોલ, ગામ ભોરોલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। મારે ગઈકાલે વરસાદને કારણે પવનના ઝોલા સાથે સાપરો આખો રહેવાનો, પતરા આખા ઉડી ગયા છે। એમાં તે કોઈ પતરો બીજો રહ્યો નથી। આજે લગભગ 50-60 હજારનો ખર્ચો છે અને ઘાસચારાને કોઈ ઉડાડીને ક્યાં નાખ્યો કોઈ પતો નથી અને આજે ખપરા બિયાન બધા ઉડાડી નાખ્યા છે।